સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આપણે થોડા દિવસ પહેલા એક વરાપની આગાહી કરી હતી. જેવી રીતે જોવા જઈએ કે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર સતત વરસાદ પડ્યો હતો. ત્યાર પછી આપણે જણાવ્યું હતું કે 12 જુલાઈ પછીથી આપણે વરાપ જોવા મળશે અને 12 જુલાઈ પછીથી ધીમે ધીમે વિસ્તારો છે વધતા ગયા અને વરાપ થતી ગઈ. વરાપ થતી ગઈ એટલે અત્યારે લગભગ 90-95% વિસ્તારો જે ગુજરાતના છે એટલે 90-95% વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે તારીખ થઈ ગઈ છે 17 જુલાઈ. આવતીકાલે છે 18 જુલાઈ. એટલે આવતીકાલે 18 જુલાઈએ પણ વરાપ છે આપણે કન્ટિન્યુ રહેવાની છે. આપણી આગાહી છે 19 જુલાઈ 2025 સુધી વરાપ રહેવાની. એટલે આપણી આગાહી છે 19 જુલાઈ વરાપની પૂર્ણ થાય છે. ત્યારે હું જણાવી દઉં 19 તારીખથી વરાપની આગાહી પૂરી થાય અને આગાહી પૂરી થાય એટલે 19 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનું પણ ચાલુ થશે. જેનું મેઇન કારણ છે કે આમ તો બંગાળની ખાડી છે એ આ વર્ષે સતત સક્રિય છે અને એક પછી એક વરસાદી સિસ્ટમો બની રહી છે. એમાં એક વરસાદી સિસ્ટમ છે એ આપણે થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા બંગાળની ખાડીની અંદર બની. સૌપ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની, ત્યાર પછી લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને આજે 17 જુલાઈ 2025ના રોજ એ સિસ્ટમ છે એ ડિપ્રેશનના સ્વરૂપમાં છે. એટલે સિસ્ટમ છે ખૂબ મજબૂત છે અને અત્યારે એ સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો સિસ્ટમ ઉત્તર પ્રદેશ ઉપર છે. ઉત્તર પ્રદેશના ખાસ કરીને પ્રયાગરાજ અને ઝાંસી છે આ બંને સિટીની વચ્ચે અત્યારે એ સિસ્ટમ છે. આજે 17 તારીખે બપોર સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ ઉત્તર પ્રદેશના ઝાંસી અને પ્રયાગરાજ છે આ બંનેની વચ્ચે આ લો પ્રેશર છે સક્રિય છે. ત્યાં અત્યારે ખૂબ વરસાદો પણ પડી રહ્યા હશે અને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે. પણ આનો જે શિયર ઝોન હોય છે એ દક્ષિણ તરફ ચાલી રહ્યો છે. એટલે 18 તારીખે મોડી સાંજ સુધીમાં જે આ સિસ્ટમનો જે શિયર ઝોન છે એ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે.